તો મંતવ્ય ન્યૂઝ પર અર્જુન મોઢવાડિયા દ્વારા એક્સક્લુઝિવ વાતચીત કરવામાં આવી છે। મંતવ્ય ન્યૂઝ પર અર્જુન મોઢવાડિયા દ્વારા એક્સક્લુઝિવ વાતચીત કરવામાં આવી રહી છે। સૌથી મોટા સમાચાર અમે તમને આપી રહ્યા છીએ। અર્જુન મોઢવાડિયાએ જીતનો દાવો પણ વ્યક્ત કરી દીધો છે। તો અર્જુન મોઢવાડિયા પોરબંદર વિધાનસભા બેઠકની પેટા ચૂંટણીમાં ઉમેદવાર છે અને તેમના દ્વારા હવે જીતનો દાવો વ્યક્ત કરવામાં આવ્યો છે। એક્સક્લુઝિવ વાતચીત મંતવ્ય ન્યૂઝ સાથે તેમના દ્વારા કરવામાં આવી છે। હવે તો પોરબંદરની અંદર વિધાનસભાની અંદર પણ ભાજપ છે ને ભાજપના ઉમેદવાર છે અર્જુનભાઈ જે પ્રમાણે પ્રચાર અને પ્રસાર ખૂબ જ આગળ વધી રહ્યો છે। નાના લોકોથી માંડીને તમામ જે મોટા લોકો છે તે પ્રચાર પ્રસારમાં જોડાઈ રહ્યા છે। કેવું લાગી રહ્યું છે? પોરબંદર વિધાનસભા અને લોકસભાની બંને ચૂંટણીઓ છે। જે રીતે વિકસિત ભારતનો સંકલ્પ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કરેલો છે તો એમાં વિકસિત ગુજરાત પણ જોશે અને વિકસિત પોરબંદર પણ જોશે અને એટલા માટે આખો દેશ જ્યારે ભારતીય જનતા પાર્ટી સાથે નરેન્દ્રભાઈ સાથે જોડાઈ ગયો છે ત્યારે પોરબંદરની જનતા પણ પોરબંદરની ભારતીય જનતા પાર્ટી સાથે જોડાયેલી છે અને ત્રીજી વખત નરેન્દ્રભાઈને પ્રધાનમંત્રી તરીકે જે બેસાડવા માટે અહીંયા મન મક્કમ કરીને સંકલ્પ કરીને લોકો બેઠા છે। એટલે ભારી બહુમતીથી લોકસભા અને વિધાનસભા બંને જીતવાના છે। અર્જુનભાઈ, જે પ્રમાણે કામ ક્યાંક ને ક્યાંક બાકી રહી જતા હતા, હવે આપણે શું વિચારીએ છીએ કે આજે બે લોકો મોટા મળવાના છે, કામ કેટલા થવાના છે? જુઓ, નાના મોટા કામ તો કોઈ પણ હોય કરાવી શકતા હોય, પણ પોરબંદર વિશ્વના નકશામાં મૂકવું હોય તો બંને સરકારો સાથે જોઈએ, કેન્દ્ર સરકાર પણ જોઈએ અને ગુજરાત સરકાર પણ જોઈએ। પોરબંદર મહાત્મા ગાંધીની જન્મભૂમિ છે, ભક્ત સુદામાની જન્મભૂમિ કર્મભૂમિ છે, વિશાળ દરિયા કિનારો છે, સામે બરડા અભયારણ્ય બરડા સેન્ચ્યુરી છે જ્યાં સિંહો પણ અત્યારે વસવાટ કરે છે, બાજુમાં કરલી મોકર સાગરની અંદર વિશ્વની અંદરથી પક્ષીઓ આવે છે એટલે પક્ષી અભયારણ્ય પણ છે। આ બધાને જોડીને વિશ્વના ટુરિસ્ટ મેપમાં પોરબંદર જોડાય આવે એટલા માટે સરકારની ખૂબ જરૂર હતી। અમને આ વખતે મનસુખભાઈ માંડવિયા જેવા એક મજબૂત ઉમેદવાર જે પહેલેથી જ કેબિનેટ મંત્રી છે એ મળ્યા છે। એટલે હું માનું છું કે ત્યાં સુધી હવે પોરબંદરની અંદર જે ચહેરો બદલવાની વાત છે એ અમે બદલી શકીશું। અર્જુનભાઈ, પક્ષ પલટો કરવાનું કારણ ભગવાન રામ હતા, રામના નામે આપે ચેન્જ કર્યો છે, જે પ્રમાણે આશીર્વાદ મળી રહ્યા છે અને એક લીડની પણ આપણે આશા રાખી રહ્યા છીએ। જુઓ, એક કારણો ભગવાન રામનું કારણ તો કોંગ્રેસ પક્ષ છે એ કેટલો અહીંયાથી દૂર થઈ ગયો છે જનતાથી એની પ્રતીતિ કરાવી, પણ એ સિવાયના ઘણા બધા ઇસ્યુ છે કે જે ઇસ્યુને કારણે મારે પક્ષ બદલવાનો નિર્ણય કરવો પડ્યો। હું 8 વર્ષથી પ્રયત્ન કરતો હતો કે નેતૃત્વ છે એ આત્મખોજ કરે અને જનતાને સાથે જોડાયેલા ઇસ્યુ ઉઠાવે, જનતાની સાથે જોડાઈ રહી, પરંતુ ત્યાં જે લોકો કોટરી બેઠેલી છે એ કોટરીને અહીંયા કોઈ દિવસ એણે પોતે ચૂંટણી લડી નથી, લડાવી નથી, માત્ર કોઈકને સલાહો આપી છે, એવા લોકો આજે પક્ષ ચલાવે છે। એટલે આજે વિપક્ષનું સ્થાન પણ કોંગ્રેસ પક્ષે લોકસભા અને ગુજરાત વિધાનસભામાં ગુમાવી દીધું છે। આ વખતે તો એ પક્ષના અસ્તિત્વ સામે પણ મોટો સવાલ ઊભો થઈ રહ્યો છે। એટલે એ કારણોસર મેં આ પાર્ટી છોડી અને એની સામે મજબૂત નેતૃત્વ છે નરેન્દ્રભાઈનું, બદલાવ લઈ આવી રહ્યા છે, આખા દેશમાં વિકસિત ભારત બનાવવા જઈ રહ્યા છે, ત્યારે એ સંકલ્પની અંદર કંઈક આપણે પણ આહુતિ આપી શકીએ એટલા માટે હું આ પાર્ટીમાં જોડાયો છું। પોરબંદર એટલે કે તમારું જ જન્મસ્થળ કહી શકાય, સાથે તમારી કર્મભૂમિ પણ છે। મોટા મોટા કયા પ્રોજેક્ટ તમે વિચારો છો કે આગામી દિવસોમાં આવો કરવાનો છે? પોરબંદર મહાત્મા ગાંધીની જન્મભૂમિ છે, એક વિશ્વ કક્ષાનો અહીંયા મેમોરિયલ બને, વિશ્વ કક્ષાનો અહીંયા એક ટુરિસ્ટ બીચ બને, બરડા લાયન સેન્ચ્યુરી ત્યાં પણ પ્રવાસીઓ આવે, નાના મોટા ઉદ્યોગ ધંધા અહીંયા આવે અને જે અત્યારે પોરબંદરમાંથી માઇગ્રેશન થાય છે એ રિવર્સ માઇગ્રેશન શરૂ થાય અને અહીંયા પ્રોસ્પર થાય, બધા ધંધા રોજગાર નોકરીઓ કામ ધંધો બધો મળી જાય, એ
મારો સંકલ્પ અને સ્વપ્ન છે અને હું માનું છું કે એ સાકાર થશે. યુવા મતદારો માટે શું આપનો અપીલ છે અને સાથે મતદાન વધારે થાય? જુઓ, વિકસિત ભારતનો લાભ યુવાનોને મળવાનો છે, એટલે સ્વાભાવિક છે કે યુવામાં સૌથી વધારે ઉત્સાહ છે. દેશની અંદર જે બદલાવ લઈ આવી રહ્યો છે, એ બદલાવની અંદર અત્યારે જે યુવા પેઢી છે એ બદલાવને આગળ લઈ જવાની છે અને પોતે પણ બદલાવના વાહક બનવાનું છે. એટલે ખૂબ જ ઉત્સાહ યુવાનોમાં, મહિલાઓમાં, કિસાનોમાં, ગરીબોમાં બધી જગ્યાએ છે. એટલે કે આગામી દિવસોમાં પોરબંદરનો વિકાસ જે છે તે દિવસે ને દિવસે થવાનો છે અને સાથે પ્રચાર અને પ્રસાર છે તે પણ ખૂબ જ આગળ વધી રહ્યો છે. કેમેરામેન યોગેશ જયસ્વાલ સાથે મેહુલ દુધરેજિયા, મંતવ્ય ન્યૂઝ, પોરબંદર.